2023માં 24 તારીખ ચોથો મહિનો મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે અને એ જે કંઈ પણ પુરાવા છે એ આપ લોકોને પણ મળી જશે. ચાદર વિધિના કાર્યક્રમમાં પંચગુરુ એટલે 5 ગુરુઓની હાજરીમાં લંગોટ ગુરુ હોય, ભભૂત ગુરુ હોય, રુદ્રાક્ષ ગુરુ હોય, ચોટી ગુરુ હોય અને ભગવા ગુરુ હોય. આ 5 ગુરુઓ હોય જે અમને દીક્ષા આપતા હોય છે અને એ પંચગુરુની હાજરીમાં મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે, જેના સબૂત પણ તમને આપવામાં આવશે. ત્યારબાદ ચાદર વિધિ થયા બાદ હું મારું જે પાછલું જીવન જે હતું એનો સંપૂર્ણપણે ત્યાગ કરી અને તન મનથી હું ત્યાં રહેવા લાગ્યો હતો. બાપુની સેવા કરતો, મંદિર ભૂતનાથ દાદાની સેવામાં મારું જીવન મેં અર્પણ કરી દીધેલું હતું અને ત્યાંના ઘણા એવા સેવકો છે જે મને જાણે છે ને ઓળખે બી છે. ત્યારબાદ બાપુની તબિયત ઘણી વખત ગરબડ થતી એટલે અમે એને વારંવાર મેડિકલ અર્થે હોસ્પિટલોમાં લઈ પણ જતા અને ત્યાંથી અમે એને પરત પાછા સાજા કરીને લાવતા. આવી ઘણી બધી તકલીફોનો એમને સામનો કરેલો છે ને એ દરમિયાન સતત 24 કલાક 30 દિવસ હું એમની સાથે પડછાયાની જેમ રહેલો છું. ત્યારબાદ 2023ના 7મા મહિનામાં એમની તબિયત વધારે બગડી ત્યારે અમે એને લઈ ગયા હતા ગોકુલ ચીખલિયા હોસ્પિટલમાં ડૉક્ટર જાદવની સારવાર માટે થઈને. 3 દિવસ વેન્ટિલેટર પર રહ્યા અને અચાનક એમનો દેહ ત્યાગ થઈ છે. બપોરના સમયમાં જે કંઈ એની હોસ્પિટલની જે કંઈ વિધિ થતી હોય એ પૂર્ણ કરી હવે પાર્થિવ દેહને અમે ભૂતનાથ મંદિરે લાવ્યા. જ્યારે અમે પાર્થિવ શરીર જ્યારે અમે બાપુના અહીંયા લાવ્યા એ દરમિયાનમાં ભૂતનાથની અંદરથી કોઈ પણ લોકોએ જે આ મહેશગીરી કહેવામાં આવે છે, જે પોતાને ભૂતનાથનો ગાદીપતિ અત્યારે ઓળખાવે છે અને એમ કહે છે કે હું આમનો ચેલો છું ને આ ગાદીનો વારસ છું, જેવું કહે છે એ વ્યક્તિએ ત્યાં તાત્કાલિક અડધી કલાકની અંદર પાર્થિવ શરીર અમે લઈને આવ્યાના અડધી જ કલાકની અંદર એના કહેવાતા સમર્થકોને લઈ અને મંદિર ઉપર કબજો જમાવી દીધેલો હતો. બાપુની જે ઈચ્છા હતી, જે વસંતગીરી મારા જે ગુરુ છે એની જે ઈચ્છા હતી કે મારી સમાધિ, એને એક પ્રિય ઝાડ હતું ભૂતનાથ મંદિરમાં, ચીકુડીનું ઝાડ, એની નીચે એને સમાધિ લેવી હતી. ત્યારે મેં એને વાત કરી કે ભાઈ આ સમાધિ બાપુની અંતિમ ઈચ્છા છે કે અહીંયા આપવી. તો એનો પણ અનાદર કરી અને એને પોતાને ટૂંકમાં સાબિત કરવું હતું. એ સાબિત કરવા માટે માત્ર એટલું જ મને કહે છે કે આ બધી વસ્તુનો નિર્ણય મારે લેવાનો છે, તું સાઈડમાં બેસી જા, તને તારું કોઈ અહીંયા કામ છે નહીં, તારો ઈલાજ અમે આવતીકાલે કરશું. આ શબ્દ મને જ્યારે કહેવામાં આવ્યા છે એટલે મારે તો મારા બાપ કયો કે ગુરુ કયો કે જે કયો એ વસંતગીરી હતા એની અંતિમ યાત્રામાં જે અમે પાલખી યાત્રા કાઢી હતી ત્યારે પહેલી કાંઠ પણ મેં જ આપેલી છે અને એના સબૂત, એના ફોટોગ્રાફ્સ પણ હું તમને આપીએ. અને આ બધી વિધિઓ પૂરી કરી અને સંતની અમે સમાધિ આપી અને ધીમે ધીમે સાધુ લોકો જે સમાધિમાં સામેલ થયા હતા એ બધાએ વિદાય લીધી. ત્યારબાદ મોડી રાતે મહેશગીરીના જે સમર્થકો કહેવાય એવા લોકો 50થી 60 લોકોએ આવી અને મંદિર ઉપર કબજો, કાયદેસરનો ગેરકાયદેસરનો જે કયો એ કબજો જમાવી લીધેલો છે. અને અમે જે અમારા ટૂંકમાં જે સુવાનો રૂમ હોય, પૂજાનો રૂમ હોય, જ્યાં વ્યવસ્થાનો રૂમ હોય, એ બધા જ રૂમને લોક એન્ડ કી કરી અને તમામ દસ્તાવેજો લોક એન્ડ કી કરી પોતાના કબજામાં લઈ અને અડધી રાતે ત્યાંથી પાછા નીકળી ગયેલા છે. આ તમામ જે કંઈ હું તમને વાત કરું છું એ ભૂતનાથ દાદાની સાક્ષીએ હું તમને વાત કરું છું. છતાં કોઈ પ્રશ્નો હશે તો આપણે બાદમાં એના જવાબ હું તમને આપીશ. બીજે દિવસે જ્યારે એમની અલગથી એક વિધિ હોય છે અમારા સુખડ અખાડા પ્રમાણેની, એ સુખડ અખાડા પ્રમાણેની વિધિ દરમિયાનની અંદર અમે એની સમાધિ પૂજન કરતા હોઈએ, ભૂતનાથ દાદાની આરતીનો લેતા હોઈએ. આ બધી વિધિઓ કર્યા બાદ બપોરે ટ્રસ્ટીઓ સાથે મહેશગીરી આવે છે અને એ મહેશગીરીએ લોકોને એવું કહી દીધું હતું કે આજથી અહીંનું મેનેજમેન્ટ મારે કરવાનું છે, જેથી કરીને કોઈ આમાં વચ્ચે દખલગીરી ના કરતા. વારાફરતી હું તમને લોકોને બોલાવું અને તમારો ઈલાજ હું કરી દઈશ. મારે જે કરવું છે એ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું અત્યારે અહીંયા સ્થાપિત થયેલો છું
અને અહીંની ગાદી હવે હું સંભાળવાનો છું. ત્યારબાદ અમે લોકોએ કોઈ દલીલબાજી નથી કરેલી. ન કરવા પાછળનું કારણ એક જ હતું કે અમે એ અસામાજિક તત્વો જેવા મહેશગીરીની સામે અમે વાત ભીડી શકીએ એમ નહોતા, કારણ કે અમે સંસાર છોડીને આવેલા છીએ અને અમારે એ સાથે કોઈ લેવા દે, અમને ગાદીનો મોહ કે પૈસાનો મોહ કે કોઈ છે નહીં. અમારે માત્ર ભૂતનાથ દાદાની સેવા કરી અને જે બાકીના વર્ષો છે એ અમારે એમાં પસાર કરવાના હતા અને એ જ ધ્યેયથી મેં આ વસ્તુ કરેલી હતી. જ્યારે બપોરના સમયમાં એ આવે છે ટ્રસ્ટીઓ સાથે, એટલે ટ્રસ્ટીઓ અને મહેશગીરી જે મેલાપીપણું છે એ ત્યાં ઉજાગર થાય છે. અને એ મેલાપીપણાની અંદર એક ખાસ એ વસ્તુ જોવા મળી હતી કે કાયદેસર રીતે એ લોકો જે એક પછી એક સ્ટેપ લઈને જે બધાને હટાવવાનું કામ ચાલુ કર્યું હતું, જેમાં અમારા વર્ષો જૂના જે ભૂતનાથ મંદિરના ટ્રસ્ટી હતા એવા ગોવિંદભાઈ બારૈયા કરીને છે, પ્રથમ એને બોલાવવામાં આવે છે અને એનું રાજીનામું તૈયાર કરેલું હતું. એની પર સહી લઈ અને એટલું જ એને કહેવામાં આવ્યું કે આજથી હવે તારી પણ કોઈ પણ જાતની સેવાની અમારે જરૂર નથી, હવે અહીંયા આવતો નહીં, અહીંયા કોઈ દેખા દેતા નહીં, અને જો આવું કરવામાં આવશે તો મજા નહીં આવે. આ વસ્તુનું કહેવાથી એ ભાઈ પડી ભાંગે અને બહાર વહી આવે છે. પછી બીજા એક ટ્રસ્ટી હતા એને બોલાવવામાં આવે છે, એની સાથે પણ આવું જ વર્તન કરવામાં આવે છે. લાસ્ટમાં છેલ્લે હું એક બચ્યો હતો જે ખરેખર મારા ગુરુનો એક ચાદર વિધિ કરેલો ચેલો હતો હું, અને એ દરમિયાનમાં મને અંદર બોલાવી અને ત્યાં કાયદેસર રીતે ટૂંકમાં એમ કહેવાય ધાક ધમકી સામદામ દંડભેદ જે કાંઈ કહેવામાં આવતું જે ઉપયોગમાં લેવામાં આવતું હોય એ બધું લઈ મને એટલું કહેવામાં આવે છે કે હવે તારી કોઈ સેવાની જરૂર ભૂતનાથ મંદિરમાં નથી, હવે તારે ભગવા પણ ઉતારવાના છે, અહીંથી પણ જવાનું છે, અને જો પારી વખત આ રીતે તને જોવામાં આવશે તો મજા નહીં આવે ને જે કાંઈ થશે એનો જવાબદાર તું રહીશ, હવે તું જઈ શકે છે. આ રીતનું વર્તન મારી સાથે કરવામાં આવેલું છે. અને હું કોઈ એવો ખમતીધર નહોતો કે કોઈ એવો પીઠબળવાળો નહોતો કે હું આનો સામનો કરી શકું. એટલે મેં ચૂપચાપ મારા ભગવા ધારણ કરેલા હતા પહેરે કપડે ત્યાંથી હું નીકળી ગયેલો છું. નીકળ્યા પછી તો ઘણા દિવસો સુધી લાવારીસ જિંદગી જીવેલી છે, કારણ કે મારા સંસારમાં કોઈ નથી અત્યારે. તપાસ કરવી હોય તો તમારે લોકોને તપાસ કરવાની છૂટ. હું ધીમે ધીમે 2 ટકના રોટલા માટે થઈ અને હાલમાં અત્યારે હું જેટકો કંપનીની 4 વ્હીલ એઝ અ કોન્ટ્રાક્ટ ઉપર મૂકેલી છે. એ કોન્ટ્રાક્ટ ઉપર ગાડી મૂકેલી છે, એનું ડ્રાઇવિંગ કરી 2 ટકનો રોટલો હું અત્યારે ખાઉં છું. આ મારો અત્યાર સુધીની જર્નીનો નિચોડ છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે પબ્લિકને ખબર હતી જ કે બાપુએ ગાદી માટેથી ને ભવિષ્યના ચેલાને નિમણૂક કરી દીધેલી છે, તો પબ્લિક ક્યાં હતી મને સપોર્ટ કરવા? કેમ ના આવી? નહીં, કારણ કે ત્યારનું તંત્ર એવું હતું કે જો ટ્રસ્ટીમાં જો ભળી જતા હોય ને સાથ આપતા હોય અને આમાં આ મેળવતા હોય અને ટ્રસ્ટીઓના કહેવાથી અથવા જાણીતા કોઈ પણ વ્યક્તિઓ છે કે કોઈ પણ વ્યક્તિના કહેવાથી પોલીસ બંદોબસ્ત જો વગર અરજી આવી જતો હોય તો બીજું શું ન થઈ શકે? હું અત્યારે ત્યાં મોઢું બાંધીને ફરું છું એનું કારણ એ જ છે કે મારા જીવનું જોખમ છે. આજે હું તમારી સમક્ષ ખુલ્લો પડ્યો છું તો તમે એમ માનો છો કે હું શાંતિથી જીવી શકીશ? હું અત્યારે ઓપનમાં બોલું છું, જાહેરમાં બોલું, પત્રકારો સમક્ષ બોલું છું કે અહીંથી નીકળ્યા પછી મારા જીવનનું જોખમ પૂરેપૂરું છે. અને તમારી સમક્ષ જ્યારે આ બધી વસ્તુ જાહેર કરું છું, બરોબર છે, હું એમને વાતો કરવા કે બની બેઠેલો કે આ લોકોએ મને બધી બિહારી લીધેલો એવું નથી. આ કાંડને ઉજાગર કરવાની હિંમત મારામાં એટલા માટે આવી કે ભવિષ્યના મહિના 1.5 મહિના પહેલાં જ્યારે આ વિવાદો ઉખડ્યા હતા અને ગિરીશભાઈએ એને ટક્કર આપેલી છે, ત્યારે મને એવું લાગ્યું કે હવે મારે ગિરીશભાઈને આ વાત કરવી જોઈએ, જેથી મને કાંઈક અંશે રાહત મળશે તો હું આમાં આગળ. કારણ કે મારો ધ્યેય એક જ છે કે ભૂતનાથ દાદાનો વહીવટ છે તો ભૂતનાથ દાદાની સેવા છે ભૂતનાથ દાદાની, એ કોઈ ગેરજિમ્મેદાર વ્યક્તિ કે ગેરલાયક વ્યક્તિના હાથમાં ન જાય, માટે આ લડત આપું છું. અને મને ખબર છે કે આ લડતની અંદર મારો જીવ પણ જવાની શક્યતા છે. આ બધી વિધિ છેલ્લા 1 મહિના દિવસથી હું તમને કહું છું તમારી સમક્ષ, હું પોતે જ્યારે હિંમત જુટાવીને ગિરીશભાઈને હું પોતે મળવા ગયેલો અને ગિરીશભાઈને મેં બધી વાત કરી. પહેલાં તો એ પણ સાંભળવા તૈયાર નહોતા. એને મેં બધી વાત કરી, પછી પુરાવા આપ્યા અને એમાં એને તથ્ય લાગ્યું એટલે એને મદદ કરવાની મને હા પાડી. અને અત્યાર સુધીમાં એણે મને અસંખ્ય રીતે પુષ્કળ મદદ કરી છે. હું
પછી એની વાત મને લાગી વ્યાજબી એટલે મેં એસપી સાહેબને વાત કરી. એટલે એસપી સાહેબે કીધું કે તમે 11 સાડા 11 આવજો. હું ને શિવગીરીજી બે જ, કારણ કે ત્યારે પણ એને મોઢા ઉપર બધું બાંધેલું હતું, હું એને લઈને ગયો. મને એસપી સાહેબે એવું કીધું કે ગિરીશભાઈ, હું અત્યારે એક કામે બહાર છું, પણ એ ડિવિઝનના પીઆઈ કોલી સાહેબ, તમને હું કહું કે મારે એસપી ઓફિસે આવી જાય, તમારે એ ડિવિઝન નથી જવાનું. પછી કોલી સાહેબ આવ્યા. કોલી સાહેબે શિવગીરીજી પાસે, કારણ કે શિવગીરીજીનું જે છેલ્લું વસિયતનામું છે, આપણે પણ નથી ખોલ્યું, જોયું પણ નથી, એણે પણ નથી ખોલ્યું. એનું જે વ્હીલ છે, એ વ્હીલ કોલી સાહેબે એવું કીધું કે આ વ્હીલ તમે સાચવીને રાખજો, કારણ કે તમારી પાસે એક જ શસ્ત્ર છે. પછી 2 વાગે હું શિવગીરીજીને કીધું, મેં તો તમને 2 વાગ્યાનું કીધું જ કોલી સાહેબ. એટલે એ ડિવિઝનમાં રેકોર્ડિંગ સહિત 4.25 કલાક, કેટલી 4.25 કલાક એનું એકલાનું નિવેદન લીધેલું છે એ ડિવિઝને કોલી સાહેબ. હું એકલા હતા, કોણે? એસપી સાહેબે. કે આ વ્હીલ અને જે જબરજસ્તીથી ભૂતનાથની ગાદી લેવાઈ ગઈ એ અંગે મેં 24/12/24ના રોજ જુનાગઢ પોલીસને એસપીને એક એફઆઈઆર આપી. એ એફઆઈઆર મારી આજ સુધી લેવાણી નથી. તે પછી મેં 1/1/2005ના રોજ મુખ્ય સચિવ ગાંધીનગરને લેટર લખ્યો. આની પણ કોપી તમને આપવામાં આવશે, મારી એફઆઈઆરની નકલ પણ તમને આપવામાં આવશે કે ભાઈ આવી રીતનું એક વ્હીલ છે અને આપ સૂચના આપો કે ગવર્મેન્ટના કોઈ પણ અધિકારી અગર તો કલેક્ટર આ વ્હીલને ખોલે કે જેથી શિવગીરી ઉપર કે અમારી કોઈ ઉપર બીજા કોઈ આક્ષેપો આવે નહીં. એક વાતની ચોખવટ કરી દઉં કે આમાં મારે કે ગિરીશભાઈને કોઈ લેવા દેવા નથી. હું 43 વર્ષથી વકીલાત કરતી એડવોકેટ છું અને મેં હવે વકીલાત પણ મૂકી દીધી છે કોરોના પછી. અમારે ક્યાંયના મહંત બનવું નથી, મારે કોઈ ચૂંટણી લડવી નથી, મારે કોઈ જગ્યા જોઈતી નથી. પણ પછી અમને એમ થયું કે હવે આ વ્હીલ જો નહીં ખોલવામાં આવે તો મોડું થઈ જશે અને 7/3/2025ના રોજ જે નોટરી કરેલી છે એની ડ્યુ ડેટ પૂરી થાય છે, એટલે વ્હીલ સમયસર ખોલવું જોઈએ. પણ અમે એકાંતમાં અમારી રીતે આ વ્હીલ ખોલવા માગતા નહોતા. એટલે એક હેતુ આપની સમક્ષ આવવાનો એ છે કે આ હજી નોટરાઇઝ સીલબંધ કવર છે, આમાં શું છે ને શું નહીં એની અમને પણ ખબર નથી. પણ સાક્ષીનું અને શિવગીરીજીનું એવું કહેવું છે કે આમાં શિવગીરી જોગનું વ્હીલ બાપુનું અસલ વ્હીલ છે. હવે આ આપની હાજરીમાં જ અમે ખોલવા માગીએ છીએ કે જેથી એમાં જે કંઈ હોય નિર્ક્ષીર વિવેક, દૂધ પાણી બધું જુદું થઈ જાય અને એમાં જે કોઈ હોય એ બહાર આવી જાય. એટલે ભૂતનાથની ગાદીનો મહેશગીરીનો કબજો લીગલ છે કે ઇલીગલ એ બહાર આવી જાય. આ પહેલું આપણે તો કામ કરવાનું છે કે આપની સમક્ષ આ વ્હીલ ઓપન કરવાનું છે. અને અહીંયા આવવાનું એક મેઇન રીઝન એક તો આપ લોકોની તટસ્થતા અને ન્યાયપ્રિયતા અને અમારો આપનામાં વિશ્વાસ એ છે. અને બીજી વાત એ છે કે અમે સાબિત કરવા માગીએ છીએ કે આમાં અમારે કોઈ લેવા દેવા નથી. પાછળથી વ્હીલ બદલી નાખ્યું કે સીલ બદલી નાખ્યું કે આવા કોઈ પણ આક્ષેપો આવે ધેટ વી ડોન્ટ વોન્ટ, અને એટલા માટે અમે આવ્યા છીએ. હવે આર યુ રેડી ફોર ધેટ કે આ વ્હીલ આપ લોકો સમક્ષ ખોલવામાં આવે? આ નોટરીના સિક્કા છે અને 7/3/2025ની એની ડેટ છે, વેલિડિટી 7/3/25 સુધીની છે. વિશુદ્ધાનંદજી, ઉંમર વર્ષ આશરે 76, ધંધો સેવા પૂજા, રહેવાસી ભૂતનાથ મહાદેવ મંદિરની જગ્યા ભૂતનાથ મંદિરની અંદર કોલેજ રોડ જુનાગઢ. ત્યાંથી બાંહેધરી આપું છું કે હાલ હું ભૂતનાથ મહાદેવ મંદિરમાં રહું છું અને ભૂતનાથ મહાદેવની સેવા પૂજા કરું છું, જેથી હું મારી હયાતીમાં યોગ્ય શિષ્ય તારીખ 24/4/23 સોમવારના રોજ અમારા સાધુ સંતોની અખાડાની પરંપરાને અનુસરીને પંચગુરુની સાક્ષીમાં, જેમાં ક્રમ નંબર 1 ચોટી ગુરુ થાણાપતિ બુદ્ધગીરીજી પંચદશનામ જૂના અખાડા, નંબર 2 રુદ્રાક્ષ ગુરુ શ્રી સેક્રેટરી કમલગીરીજી, નંબર 3 ભભૂતિ ગુરુ શ્રી મહંત થાણાપતિ ઇન્દ્ર ભારતી નિરંજની અખાડા, નંબર 4 લંગોટ ગુરુ થાણાપતિ શ્રી મંગલેશ્વરપુરી પંચદશનામ જૂના અખાડા, નંબર 5 ભગવા ગુરુ થાણાપતિ શ્રી પ્રતાપગીરીજી શ્રી પંચદશનામ આહવાન અખાડા તથા તમામ સંતોની હાજરીમાં
નિર્મલ સંદીપ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી ગુરુ વસંતગીરીજી, જે શિવગીરીજીનું પૂર્વાશ્રમનું નામ ને શિષ્ય બનાવેલ છે, જેથી મારા અવસાન બાદ ભૂતનાથ મહાદેવની જગ્યાના મહંત મેનેજિંગ ટ્રસ્ટી નિર્મલ સંદીપ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી ગુરુ વસંતગીરીજી ને બનાવવાના રહેશે, જેમાં આ સંસ્થાના ટ્રસ્ટીઓ, સેવકગણ તેમજ ઉપસ્થિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં મેં મારા એકમાત્ર શિષ્ય તરીકે નિર્મલ સંદીપ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી ગુરુ વસંતગીરીજીને જાહેર કરેલ છે અને જેનો ફેરફાર ચેરિટી કમિશનર કચેરીમાં કરાવવાનો રહેશે, જેની આ બાંયધરીથી સ્પષ્ટતા કરવામાં આવે છે. મારી આ બાંયધરીમાં ₹300 સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે તથા સાથે પેપર જોડી તેના ઉપર ટાઈપ કરાવેલ છે. આ બાંયધરી રાજી ખુશીથી વાંચી સમજી વંચાવી વિચારી વિના, નશો વિના કેફે કોઈપણ જાતના દબાણ વગર તથા દિલ દિમાગ કાયમ રાખી સ્વસ્થ મનથી સાવધ અવસ્થામાં લખી આપેલ છે, જે મને તથા મારા પૂર્વાશ્રમના વાલી તથા આડી લીટીના વારસોને સર્વે લાગતા વળગતાઓને કબૂલ, મંજૂર, માન્ય તથા બંધન કરતા છે અને રહેશે, જેની ખાતરી બદલ આ નીચે મેં મારી પોતાની સહી નીચે જણાવેલા સાક્ષીઓની સમક્ષમાં કરી આપેલ છે અને નોટરી સમક્ષ નોંધાવી આપેલ છે. સ્થળ જુનાગઢ. બાંયધરી આપનારની સહી વસંતગીરી વિશુદ્ધાનંદજી, આઈડેન્ટિફાઈડ બાય ગિરીશ મશરૂ, નોટરી. પછી મહંત શ્રી વસંતગીરી ગુરુ વિશાન અને ફ્રેક્ચર હોવાને લીધે અંગૂઠાની છાપ આપેલ છે. સાક્ષીઓ સુખાનંદી ભાવેશ કે અને બીજું છે અપારનાથી સુનિલગર દિનેશગર, જેનો આટલા ટૂંકા સમયમાં અમે કોન્ટેક કરી શક્યા નથી. એ કચ્છ બાજુ ક્યાંક હોવાની માહિતી છે. પણ વિલમાં બે જ વસ્તુ નેસેસિટી છે, વિલ કરનારની સહી અને વિલના 2 સાક્ષીઓ. જે પ્રમાણે એડવોકેટ તરીકે આ વિલ એકદમ જ લીગલ છે, એમાં બીજું કંઈ પેલું કરવાનું નથી. નોટરાઇઝ્ડ હોવું પણ જરૂરી નથી, રજિસ્ટ્રેશન હોવું પણ જરૂરી નથી, છતાં આ વિલ સ્ટેમ્પ પેપર ઉપર લખીને નોટરાઇઝ્ડ કરવામાં આવેલું છે. વસંતગીરીજીનો ફોટો છે, નોટરીના સહી સિક્કા છે અને તે પછી સુખાનંદી ભાવેશ કાંતિલાલ એનો જે વિટનેસ છે એનો ફોટો અને એનું આધાર કાર્ડ વગેરે છે. આ વસિયતનામું છે, બીજો દસ્તાવેજ છે. અંતિમ વિલ અને વસિયતનામું એવું લખેલું છે, સ્ટેમ્પ પેપર ઉપર છે. અંતિમ વિલ અને વસિયતનામું 29/4/2023. આથી હું નીચે સહી કરનાર મહંત શ્રી વસંતગીરી ગુરુ શ્રી વિશુદ્ધાનંદજી, ઉંમર વર્ષ આશરે 76, ધંધો સેવા પૂજા, રહેવાસી ભૂતનાથ મહાદેવ મંદિરની જગ્યા, ભૂતનાથ મંદિરની અંદર, કોલેજ રોડ, જુનાગઢવાળા, સંપૂર્ણ રાજી ખુશીથી સાવધ સ્થિતિમાં સ્વેચ્છાએથી આ મારું અંતિમ વિલ અને વસિયતનામું મારી છેલ્લી ઈચ્છા અને મરજી મુજબ નીચેની વિગતે જાહેર કરું છું, જેનો અમલ મારી હયાતી બાદ કરવાથી ઠરાવું છું. નંબર 1, મારી ઉંમર હાલના તબક્કે આશરે 76 વર્ષની થયેલ છે. સૌને એ વાતનો ખ્યાલ હોય છે કે આ દેહ ક્ષણભંગુર છે, તે ક્યારેક પડશે તે કોઈ કહી શકતું નથી, જેથી હું મારી જંગમ મિલકતની મારી હયાતી બાદ કોઈ અયોગ્ય વ્યવસ્થા ન થાય અને મારી ઈચ્છા મુજબ વર્તવાનું રહે તેમાં શુભ આશયથી મારી જંગમ મિલકતની મારી ઈચ્છા અનુસાર યોગ્ય વ્યવસ્થા થાય તે માટે વિલ કરવાનું વિચારી નીચે મુજબની વિગતે મારી જંગમ મિલકતનું અંતિમ વિલ યાને વસિયતનામું કરું છું. નંબર 2, હાલ હું ભૂતનાથ મહાદેવ મંદિરમાં રહું છું અને ભૂતનાથ મહાદેવની સેવા પૂજા કરું છું, જેથી હું મારી હયાતીમાં યોગ્ય શિષ્ય તારીખ 24/4/23 સોમવારના રોજ અમારા સાધુ સંતોની અખાડાની પરંપરાને અનુસરીને પંચગુરુની સાક્ષીમાં, જેમાં ક્રમ નંબર હું અગાઉ નામ બોલી ગઈ તે આવા તમામ સંતોની હાજરીમાં નિર્મલ સંદીપ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી ગુરુ વસંતગીરીજીને શિષ્ય બનાવેલ છે, જેથી મારા અવસાન બાદ ભૂતનાથ મહાદેવની જગ્યાના મહંત મેનેજિંગ ટ્રસ્ટી નિર્મલ સંદીપભાઈ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી ગુરુ વસંતગીરીજી બનાવવાના રહેશે અને જેનો ફેરફાર ચેરિટી કમિશનર કચેરીમાં કરાવવાનો રહેશે. જે મુજબ વર્તવા માટે આ અંતિમ વિલ હું ઠરાવું છું, જેની આથી સ્પષ્ટતા કરવામાં આવે છે. તેમજ અમો અંતિમ વિલ કરનારનું જ્યારે પણ અવસાન થાય ત્યારે મારા હાથ ઉપર રહેલ રોકડ રકમમાંથી મારો ધૂળ લોટ તથા ભંડારો શિષ્યએ અન્ય તમામ ટ્રસ્ટીઓને સાથે રાખીને કરવાનો રહેશે. અમો અંતિમ વિલ કરનારનું અવસાન થાય ત્યારે મારી સમાધિ ભૂતનાથ મહાદેવ મંદિરના સંકુલમાં
કોટેશ્વર મંદિરની બાજુમાં ચીકુડીના ઝાડની નીચે મારી સમાધિ આપવાની રહેશે અને આ કાર્યમાં તમામ ટ્રસ્ટીઓએ સાથે મળીને મારી સમાધિ આપવાની રહેશે, જેમાં અન્ય કોઈ પણ વાંધો તકરાર લેવાનો રહેશે નહીં, જેમાં અંતિમ વિલથી ઠરાવું છું. નંબર 5, તેમજ ઉપરોક્ત દર્શાવેલ જંગમ મિલકત મારા મૃત્યુ સુધી મારી ઈચ્છા મુજબ રાખી શકું છું, વાપરી શકું છું અને મને યોગ્ય લાગે તે રીતે એનો નિકાલ કરી શકું છું. મારા અવસાન બાદ જ સદરુ ઉપરોક્ત દર્શાવેલ જંગમ મિલકતોની વ્યવસ્થા કરવાની રહેશે. આ અંતિમ વિલનો અમલ ઉપર લખ્યા મુજબ મારી હયાતી બાદ કરવાનો રહેશે અને મારી હયાતીમાં આ વિલમાં ફેરફાર કરવાનો હું મારો હક અબાધિત રાખું છું, જેથી આ વિલમાં જો હું કોઈ ફેરફાર ન કરું તો આ મારું આખરી અને છેવટનું વિલ ગણાશે. તેમજ આ વિલમાં ઉલ્લેખ કરેલ જંગમ મિલકત સિવાયની અન્ય કોઈ પણ જંગમ મિલકતની વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેની આથી સ્પષ્ટતા કરવામાં આવે છે. આમ અમોએ આ અગાઉ જે તે સમયે કોઈ શિષ્ય નિમેલ ન હોય, જેથી તારીખ 31/8/2022ના રોજ ₹300ના સર્ટિફિકેટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી નંબર 700 સાથે 4 પેજ જોડી એડવોકેટ એન્ડ નોટરી PR પરમાર, જુનાગઢ સમક્ષ સિરિયલ નંબર 4352, બુક નંબર 05, પેજ નંબર 89, તારીખ 31/8/2022થી વિલ યાને વસિયતનામું બનાવેલ હોય, જે વિલ યાને વસિયતનામુંને આજરોજ અમારી સ્વેચ્છાએ રદ કરીએ છીએ. તેમજ આ વિલ યાને વસિયતનામું અંતિમ છે, તેમજ ભવિષ્યમાં મારા આ વિલમાં ફેરફાર કરવાનો મારો હક અબાધિત રાખું છું. જો હું આ મારા વિલમાં કંઈ પણ ફેરફાર ન કરું તો મારું આ વિલ આખરી અને છેવટનું ગણાશે અને આ મારા છેવટના વિલ યાને વસિયતનામા અનુસાર અમલ કરવા સર્વેને જણાવું છું તથા ઠરાવું છું તથા આ મારા વિલ યાને વસિયતનામાનો અમલ મારી હયાતી બાદ કરવા જણાવું છું. તેમજ આ અગાઉના અન્ય કોઈ પણ વિલ, વસિયતનામું, કરાર કે કંઈ પણ અન્ય લખાણ મળી આવે તો તે તમામ ડોક્યુમેન્ટ લખાણ રદ બાતલ ગણાશે. મારા આ વિલમાં મેં ₹300 સર્ટિફિકેટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે, સાથે પેપર જોડી તેના ઉપર ટાઈપ કરાવેલ છે. ઉપર મુજબનું આ મારું અંતિમ વિલ યાને વસિયતનામું મેં મારી સંપૂર્ણ રાજી ખુશીથી વાંચી સમજી વંચાવી વિના નેશે, વિના કેફે, કોઈ પણ જાતના દબાણ વગર દિલ દિમાગ કાયમ રાખી સ્વસ્થ મનથી સાવધ અવસ્થામાં લખી આપેલ છે, જે મને તથા મારા પૂર્વાશ્રમના વાલી તથા આડી લીટીના વારસોને સર્વે લાગતા વળગતાઓને કબૂલ, મંજૂર, માન્ય તથા બંધન કરતા છે અને રહેશે, જેની ખાતરી બદલ આ નીચે મેં મારી પોતાની સહી નીચે જણાવેલ સાક્ષીઓની સમક્ષમાં કરી આપેલ છે અને નોટરી સમક્ષ નોંધાવી આપેલ છે. જુનાગઢ, વિલની તારીખ 29/4/2023. બાપુનું મૃત્યુ થયું તારીખ 27/7/2023ના રોજ. સહી છે વિશુદ્ધાનંદ, વસંતગીરીજી ગુરુ વિશુદ્ધાનંદજી. ફોટો છે, સાક્ષીઓના ફોટા છે અને સહીઓ છે. આ વિલના જે સાક્ષી ભાવેશ સુખાનંદી વન ઓફ ધ વિટનેસ છે, એનું એફિડેવિટ ગઈકાલે નોટરાઇઝ કરાવેલું છે અને એ એફિડેવિટ એની સાક્ષી રૂપે પણ રજૂ થશે. એટલે એની કોપી પણ આપને આપી દેવામાં આવશે. એટલે હવે આ અંગે મેઇન તો રીઝન આનું એ છે, પહેલું તો આપની સમક્ષ અમારી લાયબિલિટી પૂરી કરવાની અને અમારી વેલિડિટી પેલી કરવાની કે અમે આ કોઈ જાતના વિલમાં સુધારા વધારા કે નવું બનાવવું કે કાંઈ કર્યું નથી. સીલ આપની દેખતા ખોલેલું છે. બીજી એક મહત્વની વાત મિત્રો એ છે, સાંભળજો, સોશિયલી અને લીગલી આપણને બધાને જે લાગુ પડે છે એ કે તારીખ 11/11/2024ના રોજ અહીંયાની ગોકુલ હોસ્પિટલમાં જ્યારે અંબાજીના મહંત તનસુખગીરીજીનું અવસાન થયું, એની પહેલાં 2 દિવસ પહેલાં આવી જ રીતે અહીંયા મહેશગીરી સાથે આખી ગેંગ નોટરી અને એડવોકેટ અને સાક્ષીઓ સહિતની આવી અને એમણે આ જ રીતે તનસુખગીરીજીના અંગૂઠા વગેરે લઈ લીધા. કયા કાગળમાં લીધા, શેમાં લીધા એ ખબર નથી, પણ આ જ્યારે પણ બન્યું ત્યારે મને મારા જીવનમાં પહેલી ને છેલ્લી વખત એટલો બધો ડર લાગી ગયો. બાકી ઈશ્વર મારામાં એ તત્વ મુક્ત ભૂલી ગયો છે ડરનું. પણ મને એમ થયું કે હોસ્પિટલમાં, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ICU વિભાગમાં એક બ્રેન ડેડ વ્યક્તિ તે જો થતું રહેશે તો આપણી કોઈની સલામતી નથી ને આ રીતે ગોડ નોઝ
અંગૂઠા લીધા તે વખતે તનસુખગીરીજી પણ ભાનમાં હતા કે બ્રેન ડેડ હતા કે એમનું શબ જ હતું કે પાછળથી બધી નળીઓ ખેંચી કાઢવામાં આવી છે આપણને ખબર નથી. ડૉક્ટર્સની હાજરી હતી, એડવોકેટની હાજરી હતી, નોટરીની હાજરી હતી. તો આવું કોઈની પણ સાથે થઈ શકે છે જે એડવોકેસીના પ્રોફેશનમાં ને મેડિકલ પ્રોફેશનમાં કે નોટરીના પ્રોફેશનમાં બિલકુલ જ ચલાવી લેવા જેવી બાબત નથી. એટલે મેં એફઆઈઆર દાખલ કરીને તરત જ આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને હેલ્થ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટને લેટર લખ્યો કે આ બહુ સિરિયસ બાબત છે, હોસ્પિટલનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ અને ડૉક્ટરની સનદ કેન્સલ થવી જોઈએ. આજ સુધી મને આઈએમએ કે ગવર્મેન્ટ તરફથી સ્વાભાવિક છે કે કોઈ જવાબ નથી. એટલે પછીથી આ જે આખું તંત્ર કામે લાગ્યું અને એમ કહેવાય છે કે પોલીસ અહીંયા આવી અને ગોકુલ હોસ્પિટલમાં સર્ચ કરી ગઈ ને લઈ ગઈ. તે દરમિયાનમાં જુનાગઢ હોસ્પિટલને ત્રિમૂર્તિ હોસ્પિટલ ડૉક્ટર ચીખલિયાનીને ડર લાગી ગયો કે વહેલું મોડું આ આપણી ઉપર પણ આવશે, એટલે ત્યાં એના તમામ પુરાવાઓ જે છે એના સીસીટીવી કેમેરા હોય, એના સિક્યોરિટી રજિસ્ટર હોય વગેરે જે એવું સંભળાય છે કે નાશ કરવામાં આવ્યા છે. પણ પુરાવાનો નાશ કરવો એ પણ પાછો એક ગુનો છે. હવે આ તમામ વસ્તુઓ ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરવા, ફરજી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવો, પુરાવાનો નાશ કરવો અને એના આધારે કોઈ પણ મિલકત કે એ પડાવી લેવું, આ બધા કોગ્નિઝેબલ નોન બેલેબલ ઓફેન્સ છે. એટલે કોઈ પણ રસ્તે ચાલતો માણસ પણ આની ફરિયાદ કરી શકે છે. એટલે મેં આ ત્રણ ફરિયાદ, એક હેડ સ્પીચ જે ગિરનાર ઉપર આપવામાં આવી હતી કે કોઈ પણ દિગંબર સાધુ આવશે એનો ધડથી માથું જુદું કરવામાં આવશે, અને આ ગોકુલ હોસ્પિટલ કાંડ અને ત્રિમૂર્તિ હોસ્પિટલ કાંડ, આ 3 એફઆઈઆર મેં મારી જાતે જ ફરિયાદી બની અને દાખલ કરી છે. જેમાંની એક પણ હજી એફઆઈઆર લેવાઈ નથી. ગોકુલ હોસ્પિટલની એફઆઈઆર પોલીસને જે વોલીબોલ રમવાની, ફૂટબોલ રમવાની ટેવ છે એ પ્રમાણે એમણે આ આખો કાંડ રાજકોટમાં બન્યો છે એમ કરીને રાજકોટમાં મોકલી છે અને એને અનુસંધાને આજે ત્યાં મારે મારું નિવેદન આપવા જવાનું છે. પણ એફઆઈઆર 3માંથી એકેય હજી સુધી લેવાઈ નથી. મિત્રો, આ બધા બહુ ગંભીર ગુના છે. આઈપીસીની સેક્શન પ્રમાણે પણ આ બધા બહુ ગંભીર ગુના છે ને સામાજિક રીતે પણ આ બધા બહુ ગંભીર ગુના છે. ગંભીર એટલા માટે છે કે આપણા જેવા હજી એ કરે તો એ સમજી શકાય એવી વાત છે. ગૃહસ્થીઓ પણ જ્યારે ભગવાનના આડંબર નીચે પદ, પૈસો ને પ્રતિષ્ઠા માટે આવા ગુના કરવામાં આવે તો તમે વિચાર કરો કે કેટલા સાધુ, કેટલા મઠો, કેટલા મહંતો, આ બધાનું શું થશે અને આ ક્યાં જઈને અટકશે. એટલે આ ચોક્કસ રોકવા જેવી બાબત છે. મારે આ વસ્તુ કરવાનું કારણ એક જ હતું કે સામાજિક સલામતી. 43 વર્ષ મને જે પ્રોફેશને આપ્યા છે એડવોકેસીના, એ પ્રોફેશન વતી સમાજ માટે હું કાંઈક પણ કરી શકું અને આ જે બધાને વ્હાઇટ કોલર ક્રિમિનલ્સને કે ભગવા કોલર ક્રિમિનલ્સને રોકી શકું તો એ મારી ફરજ કહેવાય. મારે વકીલાતમાંથી ઘર ચાલતું નથી, મારે કોઈ મહંત પદ જોઈતું નથી કે મારે કોઈનો કોઈ પૈસો જોઈતો નથી. તો જો હું પણ નહીં કરું તો કોણ કરશે? અને કોઈનો પણ મને ભરોસો ન પડ્યો એટલા માટે હું જાતે જ 3 ફરિયાદની ફરિયાદી બનેલી છું. આ એટલા માટે, અને અમે પોલીસ તંત્રને કહ્યું, અમે રેવન્યુ વિભાગને કહ્યું, ફોરેસ્ટ વિભાગને કહ્યું, હોમ ડિપાર્ટમેન્ટને કહ્યું, લીગલ ડિપાર્ટમેન્ટને કહ્યું, નોટરીને, એડવોકેટ સામે પગલાં લેવાનું કહ્યું, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, ચીફ જસ્ટિસો, પણ ક્યાંયથી કોઈ પણ હજી સુધી તો પગલાં લેવામાં આવ્યા નથી કે મદદ મળી નથી. હવે તમે જ વિચાર કરો કે આમાં ક્યાં જવાનું ને શું કરવાનું. ગોકુલ હોસ્પિટલની આ જ હકીકત છે કે 18/11 જે મહંતનો દેહ વિલય થયો તનસુખગીરીજીનો, તે પહેલાં 2 દિવસ પહેલાં અડધી રાત્રે આવી રીતે ગોકુલ હોસ્પિટલમાં જઈ નોટરી અને એડવોકેટની સાથે અને પરાણે ઘૂસી અને એના અંગૂઠા લઈ લેવામાં આવ્યા છે. ખબર નહીં શેના કયા કાગળમાં લેવામાં આવ્યા છે, પણ પછીથી જ્યારે એમણે ભૂતનાથમાં ભાઈ જગદીશભાઈ મહેતાને એની સાથે જ્યારે પત્રકારોને ચેલેન્જ આપીને કર્યું ત્યારે એણે એમ કહ્યું કે કોઈ માર્કંડેય વિધિ માટેના અમે આ અંગૂઠા લીધા હતા. એટલે જગદીશભાઈએ એને કાઉન્ટર ક્વેશ્ચન પણ કર્યો હતો કે ધાર્મિક માર્કંડેય વિધિ માટે નોટરીને એડવોકેટની જરૂર પડે?
તો આવી રીતે, અને એક વાત યાદ રાખજો કે ડોક્ટર્સ, ટ્રસ્ટીઓ, એડવોકેટ્સ, નોટરી અને પોલીસ આ બધાની મિલીભગત વગર આ ગુનાઓ શક્ય નથી. જો ડોક્ટરો નિર્દોષ હતા તો તરત જ એમણે પોલીસ કેમ ન બોલાવી કે અમારા આઈસીયુમાં આવી રીતે ઘૂસી ગયા છે ને અમારા પેશન્ટ સાથે આવી રીતે પેલું કરવામાં આવે છે. એટલે આમાં કોઈ ઇસ હમામ મેં સભી નંગે હે, આમાં કોઈ જ નિર્દોષ નથી, બધા જ ભળેલા છે અને એના થકી જ આ આખા ગુનાઓ બને છે. અને આ બાબત એડવોકેટ, જ્યુડિશિયરી આ બધાયની આંખ ખોલવી હવે બહુ જ જરૂરી છે કે ક્યાં ક્યાં કેવા કેવા કાંડ ચાલે છે, કારણ કે એ લોકોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે આવું બધું નીચે ચાલે છે. અને બીજું કે તમે લીગલ હતા, તમે સાચા હતા, તમે ઓફિશિયલ ગુરુભાઈ હતા, તો ધોળે દિવસે કેમ આ નથી કરવામાં આવી? કબજો દિવસે કેમ લેવામાં ના આવ્યો? મહંતોની હાજરીમાં કેમ લેવામાં આવ્યો? અને એવું ન માનતા કે ભૂતનાથ એટલે માત્ર ભૂતનાથ છે. ભૂતનાથ મંદિરની નીચે બીજી 8 જગ્યાઓ છે અને ખેતીની જમીનો છે કે જે નવાબના વખતથી ભૂતનાથને એની જીવાઈ માટે આપવામાં આવી હતી. એ તમામનો ઉલ્લેખ આ પીટીઆરમાં જ છે. એટલે આ બધી મિલકતો છે ને એની પાછળ બહુ મોટી મિલકતો. તે ઉપરાંત આગળ યોગી સ્ટુડિયો અને ઇન્કમટેક્સ ઓફિસવાળું આખું બિલ્ડિંગ છે એ ભૂતનાથની માલિકીનું છે. પાટાની પેલી બાજુ જે થયેલું એ બિલ્ડિંગ આખું ભૂતનાથની માલિકીનું છે. જે બધી પ્રોપર્ટીઓ ભાડે અપાયેલી છે ને અત્યારના ભાવે લગડી જેવી છે. એટલે આ છે ને માત્ર મંદિરની, મહંતની, ભગવા પહેરવાની કે આરતી કરવાની લડાઈ નથી. આ કરોડો અબજો રૂપિયા માટેની લડાઈ છે. અને હાટકેશ હોસ્પિટલ, 2 કરોડ ને હાટકેશ હોસ્પિટલ જે બુઢા બાપાએ ભૂતનાથ મંદિરને હોસ્પિટલ બાંધવા માટે 5,000 રૂપિયા માસિક ભાડાથી 99 વર્ષના પટ્ટે આપેલી હતી. એની ઉપર આટલી હોસ્પિટલ બાંધી. તે પછી આ જે શઠ ટોળકી આવી એણે 3 માગણી કરી. પહેલી માગણી એ કે કાં તો 5,000 રૂપિયા ભાડું છે એને બદલે તમે માસિક ભાડું 7 લાખ રૂપિયા કરી આપો. બીજી માગણી એ કે આખું મેનેજમેન્ટ અમને સોંપી દો, તમે આમાંથી જતા રહો, મારે એને હાટકેશ નહીં પણ ભૂતનાથ હોસ્પિટલ કરવી છે. એટલે મેં એને ઓડિયો મોકલ્યો હતો કે બાપુ અમે તો એમ માનીએ છીએ કે હાટકેશ અને ભૂતનાથ બે એક જ છે, એક દેવના 2 નામ છે. તમે એને અલગ અલગ માનતા હશો એ મને ખબર નહીં. ત્રીજી એની માગણી એવી છે કે તમે અત્યારના બજાર ભાવે આ જમીન ખરીદી લો. અરે ભાઈ, 5,000 રૂપિયાના માસિક ભાડાથી જે જમીન આપવામાં આવી 99 વર્ષને પટ્ટેને આવડું મોટું જેની ઉપર બિલ્ડિંગ બન્યું, જ્યાં અત્યારે ડાયાલિસિસથી માંડીને બધું ફ્રી થાય છે, એ જમીન અમે ખરીદી કેવી રીતે શકીએ અત્યારના બજાર ભાવે? આ તો ટ્રસ્ટ છે, ચેરિટી કમિશનર અંડરમાં છે. પછીથી એ લોકોએ તો એમ થયું ટ્રસ્ટીઓને કે ચલો ફોરેનથી ફંડ મગાવી લઈશું, દાતાઓ પાસેથી ફંડ મગાવી લઈશું, એકવાર ખરીદી લઈએ એટલે આ પૂરું થાય. એની મિલકત અને આકારણી કરી 2 કરોડ રૂપિયાની. 21 લાખ. એ 2 કરોડ રૂપિયાની આકારણી કરીને એ સોદો આમ થયો. પછીથી એણે એમ કહ્યું કે હવે 21 લાખ રૂપિયા અમને ભાગવત સપ્તાહ માટે ડોનેશન આપો. હવે 21 એટલે ટ્રસ્ટીઓએ ના પાડી કે અમે આવું કોઈ ડોનેશન આપી શકીએ નહીં, અમે ચેરિટી કમિશનર નીચે છીએ, અમારે ઓડિટ હોય. એટલે એણે કહ્યું કે તો હોસ્પિટલની કિંમત 2 કરોડ ને 21 લાખ કરી નાખો અને એ પેટે 21 લાખ રૂપિયા અમને સુથી પેટે આપો. એ 21 લાખ રૂપિયા હાટકેશ હોસ્પિટલ ટ્રસ્ટે ભૂતનાથ ટ્રસ્ટમાં આરટીજીએસથી ટ્રાન્સફર કરેલા છે, જે હજી એકાઉન્ટમાં પડ્યા છે. પણ પછી રાજકોટ ચેરિટી કમિશનરે ના પાડી એટલે એ એમાઉન્ટ ઉપડી શકી નથી અને હજી સુધી એ ટ્રસ્ટના એકાઉન્ટમાં જ છે. એટલે આવી રીતે ખુલ્લી દાદાગીરી, મિલકતો હડપી લેવી, આ બધું આપણે હિન્દુ સનાતન ધર્મમાં ચલાવી લેવાનું છે. જો ચલાવી લેવું હોય તો અમને વાંધો નથી.